ગુજરાતનું એ વાવ થરાદ હાલમાં રાજકીય ઘમાસાણનું કેન્દ્ર બની ચૂક્યું છે, કારણ કે એક દિવસ બાદ બીજા દિવસે રબારી સમાજના આગેવાનો હોય કે ચૌધરી સમાજના આગેવાનો હોય, તેઓ સતત અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. ખાસ કરીને ચૌધરી સમાજના યુવાનોમાં જબરજસ્ત રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખરેખર આ વચ્ચે પ્રશ્ન ઉઠી રહ્યો છે, વાવ થરાદમાં પણ સ્થાનિક કક્ષાએ પ્રશ્ન છે કે હવે આ ચૌધરી સમાજના યુવાનોને ભડકાવવાનું કાર્ય ખરેખર થઈ રહ્યું છે કે કેમ. અને બીજી બાજુ જ્યારે ચૌધરી સમાજમાં આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે, સમાજના જે આગેવાનો છે તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છતાં પણ શંકર ચૌધરી કેમ મૌન સેવીને બેઠા છે, તેવા અનેક પ્રશ્નો હાલમાં ઉદ્ભવી રહ્યા છે અને એ જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનો ક્રાંતિ માર્ગમાં ને હું છું મેક્ષો ઠક્કર આપની સાથે. જે આપણા નવા દર્શક મિત્રો છે તેમને પહેલેથી જ આપણે એક વિગતવાર ચર્ચા કરીશું કે શું સમગ્ર મુદ્દો એ વાવ થરાદમાં બન્યો હતો, વિવાદની શરૂઆત કેવી થઈ અને હાલમાં એ વિવાદ ક્યાં સુધી આવીને પહોંચી ચૂક્યો છે. જેમાં કિંજલ રબારી નામની જે પ્રખ્યાત લોકગાયિકા રબારી સમાજમાંથી આવે છે, તેમને ભાગીને ચૌધરી સમાજમાં જે છે તે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ ઠાકરસિંહ રબારીએ એક એવું નિવેદન આપ્યું કે ચારે બાજુ જે છે તે આગની ચિંગારી લાગી ગઈ અને સતત રબારી સમાજના આગેવાનો ઉગ્ર નિવેદન આપવા માંડ્યા કે એ કિંજલ રબારીએ અન્ય સમાજમાં લગ્ન જ કેમ કર્યા, એ આપણી સંસ્કૃતિ નથી. અને ત્યારબાદ મોડી રાત્રે અચાનક કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરે છે અને બીજા દિવસે એક એવો વિડીયો સામે આવે છે કે ભાઈ મેં જે પણ કૃત્ય કર્યું છે તેની હું માફી માગું છું. હજુ તો આ વિવાદ સમાપ્ત થયો હતો, પરંતુ તેની સામે ચૌધરી સમાજ આગળ આવ્યો અને ચૌધરી સમાજે એવી માંગ ઉઠાવી કે જો અમે તમારી દીકરી પરત કરી દીધી છે તો તમે પણ અમારી દીકરી પરત કરો. અને ખરેખર એક એવી માંગ હતી જે ચૌધરી સમાજની દીકરીએ 2 થી 3 વર્ષ પહેલાં રબારી સમાજના યુવક સાથે લગ્ન કરી જ દીધા હતા. તેમનું એક બાળક પણ હતું, છતાં પણ ચૌધરી સમાજ એવો પ્રશ્ન ઉઠાવી રહ્યું હતું કે કંકુ નામની દીકરી અમને પરત કરો. અને તેને લઈને રૂણી ગામમાં એક ચૌધરી સમાજનું મહાસંમેલન પણ યોજાયું. મહાસંમેલનમાં ઉગ્ર ભાષણો પણ થયા અને ઉગ્ર ભાષણો થયા બાદ ઉણ ગામમાં ચૌધરી સમાજના યુવાનો દ્વારા જે છે તે ગાડીઓ પર હુમલા કરવામાં આવ્યા. પોલીસ પર પણ હુમલો કરવાનો પ્રયત્ન થયો હતો અને ત્યારબાદ પોલીસે ચૌધરી સમાજના એ જે છે તે આગેવાનો ઉપર ફરિયાદ નોંધાવી હતી. અને હવે તે વચ્ચે જો વાત કરવામાં આવે તો 2 થી 3 દિવસ પહેલાં ચૌધરી સમાજના યુવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું કે જો ખરેખર એ અમારા ચૌધરી સમાજના આગેવાનો સામે ફરિયાદ પરત નહીં લેવામાં આવે તો એક ઉગ્ર ચિંગારી જે છે ચોક્કસથી ઉઠવા પામી છે. અને તે વચ્ચે એક મહત્વનું નામ હતું, તે હતા શંકર ચૌધરી, જે ચૌધરી સમાજમાંથી આવવાવાળું એક મોટું નામ છે. વર્ષોથી એ ચૌધરી સમાજમાં પોતાનો દબદબો ધરાવે છે. બનાસ ડેરીના જે છે ચેરમેન છે, વિધાનસભાના અધ્યક્ષ છે, થરાદના ધારાસભ્ય છે, અનેક પદવીઓ તેમની પાસે છે. જ્યારે ચૌધરી સમાજના તેઓ સર્વે સર્વા છે અને તેમની સામે જ્યારે તેમના જ સમાજના આગેવાનો પોલીસ ફરિયાદ થાય છે તો તેમના દ્વારા કોઈ નિવેદન કેમ નથી આપવામાં આવી રહ્યું, તેઓ ચૂપકિદ્દી સાધીને કેમ બેઠા છે, તે ખૂબ મોટો પ્રશ્ન જે છે તે ઉદ્ભવી રહ્યો છે. અને હાલમાં એવી પણ ચર્ચાઓ છે કે ક્યાંક ને ક્યાંક તેમના પર પણ રાજકીય દબાણ છે કે જ્યારે પીએમ મોદી 31 માર્ચની રોજ આવવાના છે, જો શંકર ચૌધરી કોઈ પણ નિવેદન આપે છે તો ચોક્કસથી ચૌધરી સમાજમાં એક ચિંગારી લગાવવા જેવું કૃત્ય થાય અથવા તો જે છે તે રબારી અને ચૌધરી સમાજ કોઈ આમને સામને આવી જાય, એવા ઘણા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીને જે છે તે ઉપરથી જ ના પાડવામાં આવી હોઈ શકે કે 31 માર્ચના રોજ જે છે તે પીએમ મોદી વાવ થરાદ આવવાના છે તો તેઓ ચૂપ રહે. જો કોઈ નિવેદન આવશે તો ચોક્કસથી બળાપો કાઢવાની સ્થિતિ જે છે તે યુવાનોમાં જોવા મળી શકે છે. બીજો પ્રશ્ન એ હતો કે ચૌધરી સમાજના યુવાનોને જે છે તે કોણ ભડકાવી રહ્યું છે, પ્રશ્નની જો વાત કરવામાં આવે તો અનેક ચર્ચાઓ જે છે તે તેને લઈને થઈ રહી છે કે ચૌધરી સમાજના યુવાનો ખરેખર શંકર ચૌધરીને જે છે તે સાઇડલાઇન કરવા માટે આ સમગ્ર આવેદનપત્ર આપી રહ્યા છે, નિવેદન આપી રહ્યા છે. પરંતુ કેટલાક જે આગેવાનો છે તે ખુદ ભારતીય જનતા પાર્ટીમાંથી જ આવવાવાળા છે. તો શું ભારતીય જનતા પાર્ટી જ આ ગેમ કરી રહી છે કે કેમ, એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.